ઉત્તરાયણમાં આવેલા ગોકુળ પાર્ક 2ના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો। વોર્ડ નંબર 2માં આવતી સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। સોસાયટીમાં છેલ્લા 3 વર્ષથી રોડની સમસ્યા છે। આઈસીના નાણાં ન ભર્યાના કારણે આ રોડ નથી બની રહ્યો તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આજુબાજુની સોસાયટીએ પણ આઈસીના નાણાં ભર્યા નથી, પરંતુ તે સોસાયટીમાં રોડ જોવા મળી રહ્યો છે। શું તંત્ર ગોળ અને ખોળની રીતે અપનાવી રહ્યું છે? કોઈ પણ એક પક્ષ નહીં, પરંતુ દરેક પક્ષનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। કોઈ પણ પાર્ટીએ સોસાયટીની અંદર આવવું નહીં તેવા બેનરો લગાવી ત્રણેય પક્ષના ચિહ્નો પર લાલ ચોકડી મારી વિરોધ કરવામાં આવ્યો છે। પહેલા રોડ પછી વોટ તેવા નારા સાથે વિરોધ કરવામાં આવ્યો છે। અમે ઉત્તરાયણ ગોકુળ પાર્ક 2માં રહીએ છીએ। અમે વિરોધ એ બાબતે છે કે અમારી સોસાયટીમાં આરસીસીનો રોડ નથી। આજુબાજુની બધી સોસાયટીમાં છે પણ અમારી સોસાયટીમાં નથી, એનો વિરોધ કરીએ છીએ। અમારી સોસાયટીમાં કારણ કઈ નથી, આઈસીસીના નાણાં નથી ભર્યા, પણ એ પ્રોબ્લેમ તો આજુબાજુ બધાને છે, બધા કોઈએ નથી ભર્યા તો બધાને રોડ થઈ ગયા છે, તો અમારો કેમ નથી થતો? અમારી માંગણી કઈ નથી, બસ ચોમાસા પહેલા અમારી સોસાયટીમાં આરસીસીનો રોડ થઈ જાય એ જ છે। મારું નામ આહિર કલ્પેશ છે। અમને સમસ્યા એ છે કે આરસીસી રોડ નથી બની રહ્યો અમારી સોસાયટીમાં, અને આઈસીના નાણાં બધાને જ બાકી છે। અમારી એક જ સોસાયટીનું કામ બાકી છે, ગોકુળ પાર્ક 2નું જ કામ બાકી છે। ઓમકાર રો હાઉસનું થઈ ગયું છે, ગ્રીન પાર્કનું થઈ ગયું છે, ગોકુળ પાર્ક 1નું પણ થઈ ગયું છે। એ લોકોના પણ આઈસીના નાણાં બાકી છે, તો પણ અમારો રોડ નથી બન્યો। આ વોર્ડ 2માં આવે છે ઉત્તરાયણ। વિરોધ અમે બધી પાર્ટીનો કરી રહ્યા છે। બધી પાર્ટી ખાલી વાયદા જ આપી ચૂક્યા છે કે અમે રોડ બનાવી આપશું, પણ હજી કંઈ કામ નથી થયું। માંગણીઓ અમારી એ જ છે કે અમને આરસીસી રોડ બનાવી આપો સોસાયટીમાં, અને આઈસીના નાણાં કેન્સલ કરવા। આઈસીના નાણાં બધાને જ બાકી હોવા છતાં તો પણ એ લોકોને રોડ બની ગયા છે, અમારી સોસાયટીમાં રોડ નથી બની રહ્યો। રોડ નહીં બને તો અમે કોઈ પાર્ટીને વોટ નહીં આપશું, અને આ ગેટ બંધ કરી દેશું અમે, અને ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે। ચંદ્રિકાબેન ગામી, ઉત્તરાયણ ગોકુળ પાર્ક 2 વિરોધ નોંધાવી અમારા રોડ માટે। સોસાયટીમાં રોડ નથી એના કારણે અમે વિરોધ નોંધાવી, કોઈ પણ પાર્ટીને અમે મત આપશું નહીં। આ 3 થી 4 વર્ષથી છે, અને ચોમાસા પહેલા રોડ બને એવી અમારી માંગ છે। તકલીફ ને તો વાત જ આ દો ને, એટલે ગાળામાં અમારા છોકરા બધાય પડે, હાથ પગ ભાંગ્યા, મારી કમર ભાંગી ગઈ પડી, એમાં ઓપરેશન આવે એમ છે મારે। બધી પાર્ટીઓને રજૂઆત કરી, મ્યુનિસિપાલિટીમાં બધી ઝોનમાં અમે રજૂઆત કરી। અજાણ બસ રોડ પહેલા રોડ ને પછી જ અમે મત આપશું। રોડ નહીં બને તો વિરોધ કરશું અમે, મત નહીં આપીને વિરોધ કરશું।